અમદાવાદમાં આજથી 5 દિવસ તોફાની પવન ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। હવામાન વિભાગે 5 દિવસ દરમિયાન અમદાવાદમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના વ્યક્ત કરી। આજે શુક્રવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં વરસાદની આગાહી છે। તો શનિવારે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઉપરાંત ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, આણંદ અને બનાસકાંઠામાં 2 દિવસ માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે શુક્રવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં વરસાદની આગાહી છે। તો શનિવારે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઉપરાંત ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, આણંદ અને બનાસકાંઠામાં 2 દિવસ માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે।